હોય પણ જૂના હે એ પણ ઘણી વાર રિપીટ કરતા હોય. હા, એટલે જો કે અમારો રિપ્લાય ઈ રાણી કે રાણી ભાઈ કે વિજય ને અને અનિલ પણ ભાઈ કે અનિલ લોગ ઉતારવાનો મગજમાં વિચાર ઘીણી આવ્યો તો રાણીની વિચારો તો કે અનિલ પરિસ્થિતિ એવી હોય એટલી કઈ હા ઈ કારણો સારામાં પુગાણો ન હોય. હા પુગતું એટલે મણી હે ને શોખ હતો પહેલેથી એટલે મેં ઘણું બધું પેલા સ્ટાર્ટિંગમાં રામ રામ સીતારામ બધા દૈરાની કે બધા મજામાં. સીતારામ જય વજરાજ કી હે બધે મજામાં. આજ અમે હે ને સ્પેશિયલ ખાસ આપણે Q&A વિડિયો બનાવ્યો. Q&A હા ક્વેશ્ચન એન્ડ આન્સર નો વિડિયો. હા એટલે આપણે કમેન્ટ નો વિડિયો બનાવી મણી જાડું મોટું બોલતા આવડો આપણે કમેન્ટ હા એટલે અમુક જે મેન કમેન્ટ છે ને કે જે સવાલ અમને રેગ્યુલર પૂછાતા જોઈ દર વખતે નવા પૂછાતા હોય એટલે નવા સબસ્ક્રાઇબર આવતા હોય તો પૂછતા જોઈ એટલે એને ખ્યાલ ન હોય પણ જૂના હે એ પણ ઘણી વાર રિપીટ કરતા હોય. એટલે જો કે અમારો રિપ્લાય ન જોતા હોય કે ખબર નહીં એટલે અમારે સ્પેશિયલ Q&A વિડિયો બનાવવો પડ્યો એટલે આ નાનો વિડિયો પણ મેન પ્રશ્ન માટેનો જ છે. હા મેન પ્રશ્ન માટેનો જ છે. એટલે આપણે પ્રશ્નના જવાબ ચાલુ કરી દે કયા પ્રશ્ન છે. એક પ્રશ્ન તો ઈ જ છે મેન કે કાં કે તમે કેટલા ભાઈ બહેન છો અનિલના? હા તો હું છે ને એક જ છે એટલે મારે હગી બેન નથી ને હગો ભાઈ નથી કાકા મોટા બાપમાન છે. બીજો પ્રશ્ન ઈ છે કે રાણી તારે ભાઈઓ કેટલા છે? તારાથી મોટા છે કે તારાથી નાના છે? લગ્ન થયા કે નથી થયા? મારા બે ભાઈના લગ્ન નથી થયા, બે મારાથી મોટા હે. એક મારો ભાઈ મોટો હે એનાથી એક નાનો ભાઈ હે એનું નામ મેરુ હે, હાવ મોટો હે નામ માલદે હે, હું સૌથી સેલી. બીજો પ્રશ્ન કે અનિલભાઈ કઈ બેંકમાં જોબ કરે છે અને કેમ ઘરે જ હોય છે બેંકમાં જોબ કરતા હોય તો એમાં એવું છે હું બેંકમાં જોબ કરતો ફાઇનાન્સમાં ઘણા બેંક કામ કરતો પણ હાલમાં મારે બંધ છે ને ફૂલ ટાઈમ બ્લોગિંગમાં કરી નાખ્યું એટલે મેં ઘેર છે. હા રાણીબેન તમારું ગામ કયું? તો અમારું આ અનિલનું જૂનું ગામ જુનાગઢ હતું અહીં જૂના ગોરાણાના પણ ભવિષ્યમાં અમારા હોહરા ની બધા કોયલી રહેવા વયા ગયા પછી કોયલીથી મારા હોહરા ભવિષ્યમાં કે ભૂતકાળમાં? હા ભૂતકાળમાં મારા હોહરા એક્સપાયર થઈ ગયા ને પપ્પા ઈ પછી અનિલ ને આ રેવા આવતા રહ્યા ને મારા પપ્પાનું ને જૂનું ગામ પોરબંદર જ છે. બાકી અહીં બારવાડાના અહીં પણ અહીં અટાડે પહેલેથી આ જ રહીએ હે. લવ મેરેજ થયા કે એરેન્જ મેરેજ? ખાસ અગત્યનો પ્રશ્ન છે. એમાં હે ને જો કે અમારા હે ને એરેન્જ મેરેજ જ થયા. ઈ રાણી તમને કે બધું હા ને ઈ મને જોવા આવ્યો તો પછી મીસાની અડારી આપી હતી, મીસા મૂક્યો તો અડારી ધ્રુજતી હતી મણી જોવાનું થયું અડારીને જોવા આવ્યો તો અડારી આમ જોવે ને એને સા પીતો તો પછી મારા પપ્પા ને ઈ લોકો અહીંયા જોવા આવ્યા હતા. પછી સૌથી પહેલા મારો મોટો ભાઈ ઘેર કીધું જોવા ગયો તો ઈ પણ કહેતા મને યાદ છે 12મા મહિના 2020 માં. હા પછી મારા મોટા ભાઈ મને ઘેર આવે ને પૂછ્યું તું કે તું અનિલ ગમે પછી તારે હગાઈ કરવી એટલે મને મારા મોટા ભાઈ સપોર્ટ બહુ તો મેં આ પાડી હતી. પછી અમારો પડો દેવાનો એટલે અમારા લવ મેરેજ થયા નહીં ખોટું વિચારતા નહીં એટલે જો કે અમે વાતો આવી રીતના કરીએ ને એક બે ફ્રેન્ડલી વાત કરીએ ને એટલે કોકની થતું હોય કે લવ મેરેજ ત્યાં પહેલેથી અગાઉથી ઓળખતા હે પણ એવું કઈ ને અમારે બેની બને જેવું પહેલેથી ઓળખતા ને ફોનમાં માતાજી હમણે એવું બનાવે એવું અને તમારા આશીર્વાદ એટલા. હા તમારા ઘરના મકાન છે? ના અમારે ઘરના મકાન ને તમે જે મકાનમાં રહીએ ને મારા બનેવીના મકાન છે. હા એટલે હગાની હો જે મેં આગળ કીધું હગાને તો કાકા મોટા બાપમાં મારી બેન છે ને ઈ. હા વિજય હે ઈ રાણી કે રાણી ભાઈ કે વિજય ને અને અનિલ પણ ભાઈ કે અનિલ નો માસીનો છોકરો હે તો રાણી કી ભાઈ કે અનિલ નો ભાઈ થવો જોઈએ ને. ઈ પ્રશ્ન ઘણી વાર આવ્યો વિજયના વિડિયોમાં. વિજય વિડિયોમાં આવે ને તારી પ્રશ્ન ઘણી વાર આવે કે રાણી તું ભાઈ કી કે તો ઈ અનિલ નો આન્સર દી હે કે વિજય છે ને ઈ ઓડેદરા છે એટલે વિજય વિજય ઓડેદરો હે આ એનો મોહિયાઈ થાય પણ હજી મંજુ મોહી હે ને ઓડેદરા ઘરમાં આવતી કેસુ કાકો ઓડેદરા આવતા એટલે મારે એને કેસુ કાકો જ કેવું પડે ને વિજયની ભાઈ જ કેવું પડે. બીજા નંબરમાં ઘણી બીજી કમેન્ટ હોય કે અનિલ ફૂઈ કે એની રાણીબેન તમે કઈ ફૂઈ ગયો પછી અનિલ માસી કે તો રાણીબેન તમે કી માસી ગયો. એ પ્રશ્નો પણ ઘણા બધા હોય તો એમાં એવું હોય કે સામેવાળા વ્યક્તિ છે ને એ ઓડેદરા હોય એટલે મારી ફૂઈને મારા માસી જ થવાના આપણે હિસાબ કરીએ તો એટલે મેન હે ને અમારે એ પ્રોબ્લેમ થાય કે મારા પપ્પાને ઓડેદરા હે મારા મમ્મી બાપોદરા હે એટલે મારે ઘણી વાર છે ને એ પ્રોબ્લેમ થતો હોય કે અનિલના જે મોહિયાયું ને છે મામ્યું ને એ બધા ઓડેદરા હે એટલે મારે પછી એવી રીતે બોલવું પડતું હોય ને. રાણી કેટલું ભણેલ છે તો રાણી હે ને તમને કેટલું લાગે જોવે? 1.5 લાખ
જો કે રાણી ભણી એટલું કોઈ નથી ભણ્યો. હા અનિલી નથી ભણ્યો, હું એટલી હોશિયાર હે ભણેલ કાઈ. એટલે રાણી હે ને 9 સુધી ભણેલ છે, એ પણ 9 માની પરીક્ષા નથી દીધા લેણે. હા પરીક્ષા નથી દીધી, ભણી 9 સુધી. કે અમુક પરિસ્થિતિ એવી હોય એટલી કઈ ઈ કારણસર આમ પુગાણું ન હોય. હા પુગાણું તો ઈના હિસાબે મારું કે હતું કે 9 ભણેલ હે ને 8 ભણેલ હે, 9 ની પરીક્ષા. તું કેટલું ભણેલ હે? હું છે ને BSc સુધી કરેલ છે મેં 3 વર્ષ. MSc માં કરવું હતું પણ પછી વિચાર ન કર્યો. એ નિહાયરું કેટલીક બદલાવી? નિહાયરું જાતિ બદલાવ નાખી. જો પહેલા તો આપણે જુનાગઢ કોયલી હે ને ગામ છે બાજુમાં, જુનાગઢ ને બાજુમાં વંથલીની બાજુમાં કોયલી ગામ છે. ત્યાં હું હે ને 1 થી 4 ભણ્યો. ત્યાં શિયાળમું ચોથું ધોરણ, શિયાળમું કામ ચોથું ધોરણ અધૂરું ભણ્યો. ત્યાં અડધું વર્ષ મતલબ ચોથું. પછી અડધો વર્ષ છે ને મેં આપણે નાગાર્જુનના પાટીએ જો કે ન્યા કર્યું અડધું વર્ષ. ના જો કે ન્યા પાછું કઈક ગોટો થયો પરીક્ષાનું, તે વાં ફેલ થયો હતો જો કે પહેલા અડધું વર્ષ એટલે બેગડું મારે, એટલે પાછું 9 થી ચોથું આ થયું દેગામ, આપણે દેગામ નાગાર્જુનના પાટીએ અડધું ના પાછું અડધું હે ને ત્યાંથી ઉઠે ને પછી હિમાણી કર્યું ચોથું. ચોથું 1 ધોરણ ત્યાં પૂરું કમ્પ્લીટ ને પાસ થઈ ગયો. પછી ત્યાંથી ઉઠે હું કુસડી ગયો. 5મા ધોરણ થી કન્ટિન્યુ આપણે 10 સુધી કન્ટિન્યુ ત્યાં કર્યું. પછી 12 11 મેં હે ને નવયુગમાં આપણે કર્યા સાયન્સમાં. પછી કોલેજ MD સાયન્સ કોલેજમાં. વાહ વાહ વાહ, એટલું મેં કર્યું. એટલી નિહાયરું બદલાવ્યું. મને તો એ 2-3 નિહાયરનું નામ લેતા મણી સકર આન ના આવે છે. તે કેટલી નિહાયર બદલાવી? ની હે ને એક પેલા તુમડા શાળા હતી ખબર હે, પેલી નિહાય પેલું બાલ મંદિર. બાલ મંદિર તો મારે એવું થાય, ઈ નો ગણવાનું હોય. ના તો આલી નિહાય ત્યાં 5 સુધી ભણી, 5 પછી 6 માંથી ગઈ જુબેલી કુમાર શાળા, 6 ન્યા કર્યું. પછી 6 પૂરું કરે ને બદલાયું બોખીરા કન્યા શાળા, 7-8 ન્યા કર્યું. પછી 9 માં ગઈ બાલુબા. મારે તો હે ને આવી રીતના 1 વર્ષ ને ફેલ થયું. મારે ફેલ નથી થયું એકય વર્ષ. મારે ફેલ એવી રીતના આમ પેપર માં લીટા જ કરતા, ફેલ કાઉ થાય સાહેબ પાસે જ કરી દેતા, ખબર નહીં આવું હોય. એ કામ અમુક કારણોસર મારે એવી રીતના પછી ત્યાંથી આવવું પડ્યું એટલે ફેલ થયું. પડ્યું અમુક કારણના લીધે. એટલે કટમની પણ ઘણી બધી કમેન્ટ હોય કે તમારું કટમ વ્લોગમાં કેમ નહોતા આવતું. તો એનું એક રીઝન છે કે ઘણાયને વ્લોગમાં આવવું નથી ને ઘણાયને આવવું છે. હા એટલે ઘણાય આવે હોય ખરી કટમ ના, જો કે હનુમાનગઢ ને અમે ગાય બધા અમારું કુટુંબ જ છે. પછી આ મારા જેઠ હરદાભાઈ ને આપણી ઝાંઝીબીર ની વાત કરીએ તો ઈ અમારું કટમ જ છે. બધે આવે અમુક એવા વ્યક્તિ છે કે જે સેટેરીએ છે અને અમારો ત્યાં જવાનો મેળ નથી આવતો, કાયમ તા નો જ આવે, એનો આવવાનો મેળ નથી આવતો. એના હિસાબે અમે વ્લોગમાં જો કે વ્લોગિંગમાં તો એવું છે કે ઘણાને ગમતું હોય વિડિયોમાં આવવું, ઘણાને નોય ગમતું હોય, ઈ પણ પ્રશ્ન છે. અને એક બીજો પણ પ્રશ્ન હોય કે હે ને તમે વ્લોગિંગ કી સ્ટાર્ટ કર્યું, આ વ્લોગ ઉતારવાનો મગજમાં વિચાર કીણી આવ્યો તો રાણીની વિચાર હતો કે અનિલની હતો? જો કે મને તો વિચાર જ નતો આવ્યો. હું પહેલા કહેતા હે ને એ બધું કર્યું ને આણીએ કર્યું. એમાં એવું હતું કે અમે રીલું મૂકતા પછી અમે ઘુમલી આશાપુરા માતાજીના મંદિરે ગયા. તો ત્યાં અમે થેપલા ને સૂકી ભાજી ને છાસ ને પડીકા ઘણું બધું લેગા હતા. ત્યાં હું તો અનિલનો મામાનો છોકરો છે કાનો, હું ભાઈ કરતી ઘણા બ્લોગમાં આવેલ છે. એટલે ઈ અમાર ભેગો હતો. એટલે અમારો પહેલો બ્લોગ ઘુમલી માતાજી આશાપુરા માતાજી છે. પછી અમે ગાતા કિલેશ્વર ને એવી રીતે ત્યાંથી ફરતા આવ્યા હતા. ત્યાંથી બ્લોગ ચાલુ થયા નાનકડા. અને એમાં 3 મિનિટ 3 મિનિટ હાલતી. એમાં ભાષા પણ અલગ હતી. અમે જોઈએ તો અમને વિચાર આ બ્લોગ કેવા રટાણના કેવા હે. એમાં અનિલ એવું હતું, અમે જી છે એ જ વાત કરીએ. હું અનિલ ને કાનો પગથિયા ચડતા હતા ને તો અમે વિડીયો બનાવ્યો, રામ સીતારામ લીધા. તો એમાં હે ને જરાક હું પણ પેલા અસકાઈ ગઈ ને અનિલ પણ અસકાઈ ગયો. એટલે અનિલ કે આપણે બનાવવું ને તે કે કેમેરા સામે કોઈ પહેલી વાર તો કોઈ નથી બોલે હગવાનું. પછી કાને મને એમ જ દીધી કે ઈ નો હોય ને બિન બનાવે ને. એટલે અનિલ આગળ વયો ગયો. પછી મીન કાને અમારી રીતિ બનાવ્યા. ત્યાંથી બ્લોગ ચાલુ થયો. એટલે ઉપર સુધી હું કાનો બનાવતા ગયા. પછી અનિલી ત્યાં જેને અમે ખાતા હતા અને પછી અનિલની વાંધો ન આવ્યો. એટલે સ્ટાર્ટિંગ મેં કર્યું ને મને છે ને વ્લોગિંગનો શોખ હતો. એટલે મારા લીધે સ્ટાર્ટિંગ થયું. એની શોખ નતો વ્લોગ બાબત તો કે રીલ બાબત. જો કે મને હે ને YouTube નો વાય ન આવડતો. મણી હે ને શોખ મણી હતો. એટલે ખ્યાલ નહીં આવ્યો હતો કે મને તો આ YouTube માં ખબર ન પડતી કે વિડિયો મુકાતા હોય ને કઈ ખબર એટલી ન પડતી. વધારે અનિલી મણી એટલે આપણે YouTube જોતા હોય. હા YouTube જોતા હોય. આપણે અહીં વ્લોગિંગ નું એવું કઈ મને વિચાર મગજમાં આવે. જો કે મણી નું તો આણી હતું. એટલે મણી હે ને શોખ હતો પહેલેથી. એટલે મેં ઘણી બધું પેલા સ્ટાર્ટિંગ માં કામ હે કે
મારે એક ખાસિયત છે ઓલું છે કે પ્રોબ્લેમ હે કે કેમેરા સામે આવીએ તો ઘણા એની પ્રોબ્લેમ હોય કે બીમારી આપણે કાં કીએ ઓલી બીમારી કીએ કેમેરા સામે આવીએ ને તો આપણે બોલે ન હગીએ. હું મારું મો કેમેરા સામે જ ચાલુ થઈ જાય એટલે બંધ નો થાય. એટલે જો કે એવું તો વસ્તુ તો ને તો આવા તમારા સામે જો એટલું બોલા બધું પહેલા તો હાવ ઈ ન થતું. હા પહેલા તો ઈ ન થતું. મણી તા હે ને કોક ચાલુ કરાવવા વાળું જોઈએ. મણી કોક ચાલુ કરાવે એટલે મારું મોઢું બંધ થાય નહીં. જો કે કમેન્ટ આવે રાણી ને કે થોડુંક કોકને બોલવા દો પછી બોલો, થોડુંક ઓછું બોલો, સ્પીડમાં બોલો માં. પણ જો કે ઈ જ એની ખાસિયત છે. મારી ખાસિયત ઈ જ છે. મારું મોઢું ચાલુ થઈ જાય પછી મારું મોઢું બંધ થવાનું ને એટલે અમારે છે ને મેન આ વ્લોગિંગ નું આવી રીતે હતું કે પછી ધીરે ધીરે અમે એક અમારું બીજું ચેનલ શોર્ટ વ્લોગ નું ચાલુ કર્યું. હા ધીમે ધીમે આ પેલા ઇન્સ્ટાગ્રામ માં અમારી રીલું ને બધું મુકતા રહ્યા. ઇન્સ્ટાગ્રામ માં અમે ચાલુ કરી વધારે. હા પછી ફેસબુક માં પેજ બનાવ્યા, ઘણી બધી વસ્તુ કરી. એટલે ઘણા હમણાં બીજા યુટ્યુબર કહેતા હોય કદાચ એને ફ્યુચરમાં યુટ્યુબર બનવું હોય તો ઘણા સલાહ લેતા હોય ને કેવી રીતના હાર્ડ પડે કેવું છે બધું. તો જો કે આમાં થોડુંક હાર્ડ પડે, કેમેરાના સામે આવવું પણ અઘરું છે. એટલે જે પણ કોઈ યુટ્યુબર બનવા માંગતા હોય, વ્લોગિંગનું ચાલુ કરવા માંગતા હોય એટલે અમે એના માટે હંમેશા આપણે સાથ જ છે. અમે ગમે તાર સાથ દીધું. મારા કોઈની વિડીયો બનાવવો હોય પછી કઈ પણ સલાહ લેવી કે આ વ્લોગિંગ વિશે કેવી રીતે કરાય, કેવી રીતે બોલાય, કેવી રીતે ઉતારતા જ બધાને આવડતું હોય. બોલવાની સ્પીચ કે જે મેન છે ને એ સ્પીચ છે એટલે એના લીધે જ આપણે ઓલું આગળ નીકળે હગે. એટલે ખાસ ઈ જ બોલવાનું હોય. એટલે ઈ ઘણા બધા મને ઇન્સ્ટામાં પ્રશ્નો કરતા હોય. કદાચ મોબાઈલ નીચો વાપર્યો, કદાચ 5000 વાળો વાપર્યો તો ઈ કઈ કારણ નથી. ઈ તમે આપણી ખાલી શૂટિંગ હરખું ઉતારતા આવડવું જોઈએ, એવા કુદરતી સીન લેતા આવડવું જોઈએ. ને આમાં હે ને તમારે ઘણી બધી પરિસ્થિતિથી ગુજરવું પડશે. હા જો કે જો આપણે પરિવાર પેલો નંબર સગાવાલા પરિવાર પછી ફ્રેન્ડ સર્કલ ગમે આપણે જાણીતા હોય ઈ જો કે આપણી સાથ આપીએ નહીં આપે એવું ઘણું થાય. હા પછી આપણે કમેન્ટ મેણાય સાંભળવા પડે. મેન આપણી કમેન્ટ એટલે કમેન્ટમાં આપણી એવી નેગેટિવ આવે કે એમ થાય કે આની ગોતીએ આપણી કાકે આ કાણા ઓહે કાં ઓહે એવા ઘણા પ્રશ્ન આવે. હું જી હે હાસું જ કાં ખોટું કઈ નથી. આમાં એવું છે કે તમે હે ને અમુક કમેન્ટ આપણે હો આવી હોય ને ઈ તો જો કે આપણો ડાયલોગ છે કે હો કમેન્ટ આપણી હે ને ખરાબ આવી હોય ને એકદમ ખરાબ તો એક કમેન્ટ આવે ને તો હો કમેન્ટ ને પણ અમુક આપણે કમેન્ટ ઇગ્નોર કરીએ કે કમેન્ટ કાઢે નાખી, કમેન્ટ બ્લોક કરી દઈએ તો એની કમેન્ટ બીજી વખત નો આવે. એ વસ્તુ ઘણી વાર કરીએ પણ એક ને એક વ્યક્તિ આપણી કમેન્ટો કર્યા રાખે એટલે મગજ જવાનું ને જાન પછી આપણે થાય કે નહીં આની ગોતીએ કે ન ગોતીએ આપણે. કારણ એ થતું હોય પણ અમે ઇગ્નોર જ કરીએ. આપણે મેનતા હે ને ને જો કે કમેન્ટ હાંભું તમે જોયો ને કોઈ પણ યુટ્યુબર હોય કમેન્ટ હાંભું જોયો તો આગળ નહીં વધુ. એટલે કમેન્ટ સમજમાં આવે બધું. કમેન્ટ તો હમણે ખરાબ આવતી જ હોય. લગભગ બધાય નહીં આવતી હોય, ડિલીટ મારી દેતા હોય, બધું કરતા હોય, બધાય નહીં આવતી હોય. બધાય નહીં આવતી હોય પણ કમેન્ટ હાંભું જોવાનું નહીં. ઇગ્નોર જે બને ઇગ્નોર કરવાનું. બાકી આ લાઈનમાં આપણે આગળ આવીએ નહીં. આપણી હે ને જો કે આ વ્લોગિંગ ની સિંગર છે, એક્ટર છે, બધાયને થોડું થોડું તો વેઠવું પડતું હોય, સહન કરવું પડતું. કમેન્ટ કોણ ખરાબ કરે ખબર? તાર કમેન્ટ ખરાબ કરે તો આપણે સમજવાનું કે આપણે બે પગથિયા સફળતા તરફ વૈધા. સફળતા તરફ એવા આપણે હે ને જઈએ. તાર ખરાબ કમેન્ટ કરે ને તાર ઈ વિચાર લેવાનું, ઈ નહીં વિચારવાનું કાણી ગોતવું નાની મારવું. ઈ કમેન્ટ કાઢી નાખાય ને આપણે ઈ વિચારે કે આપણી સફળતા ચાલુ થઈ ગઈ. આ ખરાબ કમેન્ટો કરે તે આપણું કઈ ન જાય. ઈ ગાલી હાથ ફેરવે તાર થાય પછી કમેન્ટો આપણી ગમે બીજા ક્યાં ક્યાં સવાલ હોતા ઈ જવાબ દે. સવાલ ઘણા બધા હે અને આપણે એક જ પ્રશ્ન કરતા હોય વારંવાર કે તમારે જમીન કે ખેતી કે છે કે નહીં? જમીન હે, ખેતર હે ને એ પ્રશ્ન ઘણા કરતા એટલે અમે રિપ્લાય પણ ઘણી કમેન્ટોમાં આપેલ હે. એટલે અમારે હે ને ખેતી ને હોતી પણ બહુ જાજા ટાઈમ પહેલા હોતી. કીધું તો વીઘાનો કઈ ભાવ નહોતો એટલો. 10,000 ને વીઘાના આવતા. અમાર કામ છે ને હું તમને સમજાવું. 10,000 જ વીઘાના આવતા. ઓનલી હે ને 40 વીઘા કહું તું ને. હા ટોટલ. હા કોઈલી નથી બાયપાસ નહીં કર્યો. અટાણે 40 લાખનો વીઘો જાય. અટાણે 40 લાખનો વીઘો જાય. તે તો 10,000 નો વીઘો ખાલી. અને મારા બાપાની વાત કરીએ તો મારો આતો હે ને 150 વીઘા જગ્યા આવતી. 50 વીઘા ભારવાડામાં 100 વીઘા પોરબંદર માં. પોરબંદર માં કાં ખબર હે આપડી નેવી કાં પઈ આ સાઈડ ની ઈ નેવી 3 માઇલ વાળી નેવી વઈ ને આખી મારા આતાની જમીન હતી. આખા ડુમડા મકાન હે ને મારા લગભગ મારા આતાના પ્લોટ મકાન હતા. પસા રૂપિયામાં 100 રૂપિયામાં દાન કરી દીધા. તેદુ ભાવ નહોતો તેદુ એટલી પસા 100 રૂપિયા જગ્યા તો ક્યાં ગઈ નહીં. મારા બાપાની કઈ સાંભળતું જ નથી કે મારા બાપો હાવ નાના નહોતા. મારા બાપો સમજે જેવડો થયા ને તેદુ ને મજૂરી જાય
દેદુનું એની કઈ હક જડ્યું નથી. એવી તમારા ભાઈઓ મોટા થયા એટલે મારા બાપાને ગાડી જવું નથી પડતું. કઈ અનિલ સાચી વાત ને? એટલે પહેલેથી મારા બાપુ હાવ નાના હતા ને તેદુના કાયમી જાય. એ કમેન્ટ હતી કે અમને દર્શન કરાવો, માતાજી કાં છે. એટલે અમારે છે ને હું એ કે એને ઘણા પણ વિડીયામાં કીધું કે એ માતાજી ને એટલી છે માતાજી, પણ એમાં જોયેલા પેલા જે હુરાપુરા બાપા બેઠા ને અમારા ઘરના અંદરની વાત કરીએ મારા બાપાની, તો એ હે ને મારા પપ્પા હે ને એના કાકા હે, એટલે કે અમારો આતો હે એની ખાંભી અમારે ઘેર હે ને. બીજા નંબરમાં જે ત્યાં હતિયાઈમાં હે ને એ મારા ફૂઈ હે, એટલે મારા પપ્પાથી નાના હતા, 8 વર્ષના હતા ને એની રાંધણ સેટની કામ કહેવાય દિવાળી ના એકલે દિવાળી કાળી સતર દહી કાળી સતર. હા તેદું છે ને ત્યાં માઢમાં ઊભા હતા ને ફટાક્યા કરતા ત્યાં જનાવર રેડ્યું ને ત્યાં અડધી કલાકમાં ફેલ થઈ ગયા. એટલે એ હે ને મારી મોટી ફૂઈના હરમાં હે જે ગીગી ફૂઈ હોડાડ હે ને ઈણા, એટલે એ હરમાં આવે ને મારા બાપુ હે ને મારા બાપુ જ કરે, રોતા હોય ટૂંકમાં. એટલે પછી મારું નામ રાણી આવ્યું 12 વર્ષથી. બધા એવું કે મને કઈ નથી ખબર ને અમારે હે ને બધા અમારા ત્રણેય બીનભાઈના મેળા બાબડે ભર્યા હતા ગાત્રાણમાં. મેન ઈ છે કારણ. ઘણા પ્રશ્ન ઈ કરતા હોય. પ્રશ્ન ઈ હતો કે તમે ફેમિલીમાં કોણ કોણ છે, એટલે મતલબ કે અટાણે કોણ કોણ રહ્યો ભેગા. તો ફેમિલીમાં જો એક રાણી હું ને મમ્મી 3 જ છે. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, હું 1.5 વર્ષનો હતો તે દુને. હા ને મારે દેર જેઠ હે ની નણંદ છે ની, એટલે અનિલ હું ને મારે હાહુ અમે 3 જણા છે. ને વાની ફેમિલીમાં વાત કરીએ મારા બે ભાઈઓ ને અટાણે મારે ભાઈઓમાં તો જો હે તો કે કાકા મોટા બાપમાં ભાઈઓ છે. હા એક પ્રશ્ન હતો કે લાલોભાઈ તમારો સગા ભાઈ છે? ઈ ખાસ પ્રશ્ન ઘણા બધા લોકો પૂછે કે લાલોભાઈ તમારો હગો ભાઈ છે? લાલોભાઈ છે ને અમારા હગા ભાઈ મારા ને. મારે હગા ભાઈ 2 જ છે, મેરુ ને માલદે. પછી આ વિજય નું ભાઈ કેતી હોય બધી. બાકી લાલોભાઈ જી અમાર માલદેન ગાડી હે ને એ માલદેન ગાડી હલાવે, એટલે કે અમારા ડ્રાઈવર હે ને એની બીનું બધું છે. પણ એ રાજકોટના ઉપર રહીએ, એટલે રક્ષાબંધન ઉપર રાખડી બંધવાની આનું તાગા એ ગાને તાર બાંધી થાય. એટલે મેં રક્ષાબંધન ને દઉં લાલાભાઈ રાખડી બાંધી દીધી અને હું ભાઈ કા લાલાભાઈ ની ઈવા હાટું એ કે ત્યાં જાય રાખડી બંધાવાય કરતા આપણે બાંધી દેવી હારી નહીં, એટલે મેં ભાઈ કર્યા ભાઈ હગા ને. અને કમેન્ટ હોય કે તમે સીતારામ જયવતરાજ બોલો, તમે સોલંકી હે દાદા બાપાની માને, તો આપણે એવું કહી નહીં. દાદા બાપાને તો લગભગ અટાણે માનતા હોય કઈ અને હા ને અમે સોલંકી ને તમે મેયર છે. હા અને એક કે આયર સમાજની તમારી ને ભાષ બધી હરખી હે, પહેરવાશ હરખો હે, ઈ પણ ઘણી કમેન્ટ હોય. તો હા આપણી ને જો અમારી અટક છે ને ગોરાણીયા હે ને રાણી ને ઈ બાજુથી ઓડેદરા મતલબ હે. અમે ઓડેદરા એટલે તો હોશિયારી મારતી કે ઓડેદરા મારા બાપા ઓડેદરા હે. એટલે ઈ કમેન્ટ હોય કે જો રબારીનો, સારણનો, આયરનો ઘણાયનો પહેરવે અમારા થોડો ઘણો મળતો આવતો હોય, થોડો ઘણો મળતો હોય કે જે કે કાપડા ભાષા ને બધું. અમારી ભાષા થોડીક તોસડી લાગતી હોય. તમે બધા એક ભાષા સુધારો, પણ અમારી ભાષા હે ને મેરની તોસડી જોઈ. અમે અહીં કોક આમ વાત કરતા ને કોક નહીં થાય કોઈ બાદ દે, પણ આમ બાતતા ન હોય, વાત કરતા હોય અમારા હોય જોઈએ હોય ને ભાષા તોસડી હોય. પણ અમારા જે શબ્દો હોય ને એમાં પ્રેમ ભાવ ભરેલા જ હોય, એટલે અમે કોઈ તોસડાઈથી વાત કરતા હોય તેવું ના ખીજમાં વાત કરતા હોય. મેં ઘણી બધી વિડીયોમાં કીધું, બોખીના વિડીયોમાં રોકાવા હતા ને, તમે ઘણી વાર કીધું તમે તમારા મમ્મી પપ્પાને રાણીબેન તુકારે કેમ બોલાવો, તમે અનિલની તુકારે કેમ બોલાવો હો. જો મારા ભાઈની તાજે કમેન્ટ ને રહી સારું હોય અનિલનું મારા મા બાપાનું આવે એના વિશે તમે વાતો બોલ. તો એમાં એવું છે કે અમારામાં તુકારે હે ને બોલાવવાની પહેલેથી જ પ્રથા હાલી આવે, એટલે તુકારે જ બોલાવે. જો કે તુકારેમાં હે ને પ્રેમ ભાવ છુપાવેલો છે, એટલે તુકારે એટલે કોઈને ખીજમાં કે કેવું કઈ ને. એક એ પણ કહેતા હતા કે તમે આખા સમાજની એ બાબતમાં ન જોડો કે બધાય તુકારે બોલાવતા હોય. હાથી લાગત ન બોલતા હોય તુકારે. અમુક અમારા જેટલા અમારા મગજમાં હે ને અમે જોયા ને બધા તુકારે જ બોલાવતા, અમે ન બોલાવતા. તમને ખબર ને ઘણા એ કે આખા સમાજની તમે જોડો, પણ એ વાત બરોબર ન કહેવાય. જો કે મેં તો જેટલા જોયા તુકારે જ બોલાવે. આ કદાચ નહીં બોલતા હોય, પણ એ કોણ હોય વધારે વીઆઈપી હોય, વિસા હોય એકદમ. તો અમે વીઆઈપી ને અમે જેટલા અમાર હગા છે એટલા કોઈ વીઆઈપી અમે મિડલ ક્લાસ હોય ને, અમે હાવ ગરીબ જ છે અહીં જોઈએ ને તો. એટલે અમે અમારી રીતના અમારી ભાષા બોલીએ. અમે અમારી રીતના અમારી ભાષા બરોબર જ બોલીએ છે. અમે અમારા મા બાપ ની અમે તુકારે જ હું બોલાવા, પહેલેથી મારા મા બાપ ની તુકારે બોલાવા. અમે જાણીએ કે અમે તુકારે બોલાવીએ, એનું કારણ એક જ છે કે અમારામાં એમાં પ્રેમ ભાવ છુપાયેલો છે, બીજું કે હે. હા ને તો હે ને આજ અમે અહીં બેહેને જ આપણી આ લોક કમેન્ટનો અમે ઘણી બધી પ્રશ્ન ઉતારને ઘણા બધા વિડીયો, એટલે કોઈને ખોટું લાગે તો માફ કરજો, પણ આજ કહેવાનું હતું કે તુકારે બોલાવવાનું ની બધું. હા એટલે અમે સ્પેશિયલ વ્લોગ બનાવ્યો ને હે ને, તો આપણે આવતા વ્લોગમાં મળું ત્યાં સુધી બધાની સીતારામ ઇન્સ્ટાગ્રામમાં ને બધાયમાં લગભગમાં નેગેટિવ કમેન્ટો કરતા જ હોય માણસ. હા ઘણા બધા કરે. હા તો એને અમે જવાબ હે ને પછી આપીએ, પર્સનલી આપીએ ને ફેસ ટુ ફેસ આપીએ, ગમે ત્યારે ભેગા થઈને.
પણ કે આવું રહેવા દો તમે પણ આગળ વધો, હમણાં વધવા દો ને સપોર્ટ કરતા રહ્યો. એમાં કઈ અમે કઈ એવો વિડીયો એવો કન્ટેન્ટ જ બનાવતા કે લોકો સુધી આપણે કામ કહેવાય કે એને આપણી દિલને દુખાવીએ, મતલબ કે દુભાવીએ, એવું કઈ અમે કરતા કે પછી આપણી ટૂંકા કપડા પહેરીને વિડીયો નથી બનાવતા. હા ચાલો હવે મેં આજનો વ્લોગ આજ તો કે રાણી પણ સંસ્કૃતિ અમે હે ને મેરની સંસ્કૃતિ અમે જાળવીએ છે. હા તો તા ડ્રેસ પેન્ટ ટોપ તો બધાય પહેરે, તો હું આખા જ પહેરા, કોઈ દી મેં ટૂંકા ટી-શર્ટ કે ટૂંકા કઈ વસ્તુ પહેરી ને આજની લગન. એટલે બીજો તો અમારો કાવ વાક છે કે તમે અમને ખરાબ કમેન્ટ કરે છો. બીજું તો બોલો. ચાલો આપણે હે ને આવતા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને ત્યાં સુધી જય માતાજી.